નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની। આ ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। દાહોદના ઝાલોદમાંથી આ ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। ત્યારે આ વિસ્તારની વાત કરીએ તો જે દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી જ્યારે આ યાત્રા પ્રવેશ કરી રહી છે, ત્યારબાદ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીનો પ્રવાસ રહેશે રાહુલ ગાંધીનો। અને આ વિસ્તારની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસી વિસ્તાર છે ને વર્ષોથી કોંગ્રેસની જે વોટ બેંક છે એ આ વિસ્તારમાંથી રહી છે અને આદિવાસી વિસ્તારમાં જે મત બેંક છે, જે વોટ બેંક છે, તેને સાચવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। હવે નિષ્ફળ કે સફળ એ તો જોવાનું રહેશે, પરંતુ આ ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે આ ન્યાય યાત્રા કેટલી સફળ જોવા મળી શકે છે, તેની સાથે જ યાત્રામાં ગુજરાતનો રૂટ પસંદ કરવા પાછળ આ જે રાજકીય ગણતરી છે તે શું હોઈ શકે છે। એની સાથે સાથે જ્યારે વાત આદિવાસી વોટ બેંકની હોય ત્યારે શું આ જે પરંપરાગત વોટ બેંક કોંગ્રેસની રહી છે તે ફરી એક વખત એ જ રીતે પરંપરાગત રહેશે કે તેમાં પણ કોઈ પરિવર્તન આવી શકે છે? આ ન્યાય યાત્રાની અસર આ વિસ્તારમાં કેટલી જોવા મળી શકે છે અને તેની સાથે સાથે આ સમગ્ર ભારત જોડો ન્યાય યાત્રાની અસર આવનારી ચૂંટણી પર કેટલી જોવા મળી શકે છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા, એમની સાથે છે પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। જયવંતભાઈ, જે રીતે આ ભારત જોડો ન્યાય યાત્રા છે તેની ગુજરાતમાં એન્ટ્રી થઈ રહી છે, શું કહેશો? સૌથી પહેલા તો રાહુલ ગાંધીનો વધુ એક એવો પ્રયાસ કે કહી શકાય છે કે એમને લાગે છે કદાચ આ પ્રકારની યાત્રાઓથી જ કોંગ્રેસ પર કોઈ અસર થઈ શકે છે। શું લાગે છે, ભારત જોડો ન્યાય યાત્રાનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? આપણે જૂના કેટલાક સમાચારો પર નજર કરવી જોઈએ। એ સમાચારો એવા છે કે કર્ણાટક એટલે કે કેરળ થી લઈ અને કાશ્મીર સુધી એમણે જે ભારત જોડો યાત્રા કરી, એ પછી એવા સમાચાર આવ્યા હતા કે ગાંધી જયંતિ એટલે ગયા વર્ષે એ પોરબંદર થી યાત્રા કરશે। આવા 2 થી 3 વાર એવા સમાચાર આવ્યા કે ગુજરાત થી લઈ અને આસામ સુધી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જોડતી યાત્રા કરશે, પરંતુ એનું શું થયું? તો એ પાછળ જતી ગઈ। કેમ પાછળ જતી ગઈ ખબર નથી। બીજું કે જયારે ચૂંટણી માથા ઉપર છે, જયારે ઉમેદવારો નક્કી કરવાના હોય, જયારે તમારે સંગઠનની બેઠક કરવાની હોય, જયારે તમારે રેલીઓ સંબોધવાની હોય, ત્યારે તમે ન્યાય યાત્રામાં સમય આપો તો મને લાગે છે કે એ સમયનો વેડફાટ છે। જયારે જે કામ થતા હોય, પરીક્ષા આવે ત્યારે તમે પેપર માટે વાંચવા બેસો આગલી રાત્રે, તો એમાં તમે વાંચી શકો અને થોડુંક પાસ પણ થઈ શકો, પરંતુ જે જોઈએ એ પ્રમાણના માર્ક ન આવે અને જે વિષયનું જયારે પેપર હોય ત્યારે એ જ વિષયનું વંચાય, બીજા વિષયનું ન વંચાય, તો એ મહેનત માથે પડે। તો રાહુલ ગાંધીની મહેનત મને એવું લાગે છે કે આ વખતે આપણે કેરળ થી કાશ્મીર સુધી હતી ત્યારે મારા સ્ટેટમેન્ટ નહોતા, ત્યારે એનો ફાયદો પણ આપણે કર્ણાટક અને તેલંગાણામાં જોયો છે, પરંતુ અત્યારે મને લાગે છે કે આ સમયનો વેડફાટ છે। અત્યારે એક ઉમેદવાર એવા ટકોરાબંધ નક્કી કરવા જોઈએ કે જે પછી ભાજપમાં ન જાય અને એકદમ વફાદાર થઈને રહે, કોંગ્રેસને માટે થઈને જીતવાની સંભાવના જેની વધારે હોય એવા ઉમેદવાર। એક તરફ ભાજપે 195 ઉમેદવારો જાહેર કરી દીધા અને બીજી બાજુ આજે એવું કહેવાય છે કે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક છે અને 135 ઉમેદવારો જાહેર થાય એવી સંભાવના છે, પરંતુ મને લાગે છે કે એ હજી પણ આ મોડું છે। થોડુંક વહેલું થયું હોત તો દરેક ઉમેદવારને પોતાની તૈયારી કરવાનો સમય વધારે મળત અને એના માટે રેલીઓનું આયોજન થાત। બીજા જે કોંગ્રેસના લોકો છે, તમે જુઓ અત્યારે વડાપ્રધાન મોદી છે, એક દિવસ પશ્ચિમ બંગાળમાં હોય છે, બીજા દિવસે બિહારમાં હોય છે, ત્રીજા દિવસે કેરળમાં હોય છે, તો કેટલું બધું એ પોતે કરે છે, બાકી બધાનું તો તમે વાત જ કરવાની રહેવા દો। તો કોંગ્રેસના લોકો શું કરી રહ્યા છે? એમની કોઈ રેલી દેખાય છે કોંગ્રેસના લોકોની? કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ કોઈ ગુજરાતમાં આવ્યા છે? તો આ બધા પ્રશ્નો હવે વિચારવા પડશે। ન્યાય યાત્રાનો સમય વીતી ગયો છે। જી બિલકુલ, પ્રશાંતભાઈ, શું લાગે છે આ ન્યાય યાત્રા કેટલી સફળ યાત્રા બની શકશે? અને હવે જયારે ગુજરાતમાં તેની એન્ટ્રી થઈ રહી છે, આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ન્યાય યાત્રામાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવી શકે છે? કેટલી સફળ રહેશે આ યાત્રા? ન્યાય યાત્રા જે ઓબ્જેક્ટિવ થી ચાલુ કરી કે લોકોની વચ્ચે અને એક શું નફરતની દુકાનમાં પ્રેમ વેચવા નીકળ્યા છે, હોય છે,
એ સમય એટલે વચગાળાનો, ચૂંટણીથી ચૂંટણીની વચ્ચેનો સમયગાળો જે હોય કે જેમાં તમે લોકોના સંપર્કમાં રહો, અને પછી જે એમના લોકસભાના સંસદ સભ્ય પદ રદ થવાનું હતું એના હિસાબે એ યાત્રા ગઈ વખતે 2 ઓક્ટોબરથી કેન્સલ થઈ હતી. એની કોર્ટ કચેરી ચાલતી હતી ને બીજા બધા ડખા ચાલતા હતા. એક બાજુ રાહુલ ગાંધીની ભરપૂર ભારત જોડો યાત્રા ચાલે છે, અને બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસની પૂરજોશમાં ભાજપ જોડો યાત્રા ચાલે છે. એટલે ગુજરાતના પરિપ્રેક્ષમાં આ ન્યાય યાત્રા એટલા માટે કામ નથી કરી શકતી કારણ કે એક જન માનસિકતા એવી કંઈક થઈ ગઈ છે કે ગુજરાતમાં કોંગ્રેસ જેવું કશું રહ્યું નથી. કોઈ કોંગ્રેસી ભૂલથી મોટો થાય છે, કદાચ ધારાસભ્ય પણ બને છે, તો એ ગમે ત્યારે ભાજપમાં આવે છે. એટલે હવે તો વોટરને પણ એવું થયું છે કે મારો વોટ હું શું કામ બરબાદ કરું, આજે એમને આપું અને કાલે પછી એ ત્યાં જતા રહે, ફરી પાછી ચૂંટણી થાય ત્યારે અમારે પાછો ભાજપને વોટ આપવાનો, એના કરતા પહેલેથી જ ભાજપને આપી દો ને, એમ કરીને આખી વોટની પરિભાષા પણ બદલાઈ ગઈ. પહેલા વોટ આપણે જનપ્રતિનિધિ ચૂંટવા માટે આપતા હતા, હવે એક સગવડિયો વોટ આપી રહ્યા છીએ. એટલે એના હિસાબે પણ ક્યાંક કોંગ્રેસ ખરતી જાય છે. અને ગુજરાતમાં હું કાયમ કહેતો હોઉં છું કે ભાજપ એવું નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે, એમ કોંગ્રેસ એવું નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે. આના ચક્કરમાં ક્યાંય કશું થતું નથી. અને રાહુલ, હવે બીજી કોંગ્રેસની એક દયાજનક પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે બધું એકલા હાથે રાહુલ ગાંધીએ કરવાનું. હવે કારણ કે બીજા કોઈ નેતા છે નહીં. આજે ભાજપમાં કેવું હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા ક્યાંક જઈને ઉભા રહે, ગૃહમંત્રી તરીકે અમિત શાહ ક્યાંક જઈને ઉભા રહે, કોઈ ના હોય તો રાજ્યસભાના 2 મોટા મેમ્બર ક્યાંક આવીને સભા કરે તો એમાં એક પ્રતિસાદ મળતો હોય. એમ કોંગ્રેસના એવા કોઈ દિગ્ગજ માથા કોંગ્રેસીઓ જ ગણતા નથી. નહીતર આટલા બધા દિવસો, આટલી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં હતા, દિગ્ગજ માતાઓ હતા, પણ ત્યારે દેખાવાનું જો એક જ વ્યક્તિ દેખાય અને નેતૃત્વ એક જ વ્યક્તિ કરે અને બીજા નેતાઓ કંઈ પણ કરે એની અસર ના જોવા મળે, ત્યારે આ દિગ્ગજ નેતાઓ એક પછી એક આ પક્ષમાંથી ગાયબ થતા આપણને જોવા મળ્યા છે. એટલે એ જનરેશન ગેપ લોકોએ જોયો. એમ તમે કીધું દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ હોય, પેલા કાશ્મીર વાળા આપણે હોય, ગુલામ નબી આઝાદ હોય, બીજા એવા ઘણા મોટા નેતાઓ છે જે ખરેખર ફર્સ્ટ કેડરના ઇક્વિવેલન્ટ, સોનિયા ગાંધીની ઇક્વિવેલન્ટ, જેમ કે સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ હું તો ત્યાં મૂકું છું. તો એ લોકો કરી શકતા હતા, કરી શકે છે, પણ સંભાવ કંઈક એમને ગ્રીન સિગ્નલ નહીં મળતી હોય, પાર્ટીમાંથી શું થતું હશે. સો હવે આપણે ન્યાય જોડો, ભારત જોડો યાત્રા ઉપર જો આવી જઈએ તો જે કાશ્મીરથી કન્યાકુમારી, હવે આપણે બધા જાણીએ છીએ કે સાઉથ નું જે રિજિયન છે એ લોકો લોજિકથી, આર્ગ્યુમેન્ટથી, મુદ્દા આધારિત વાતમાં માને છે. અને હજી પણ ત્યાં પેલી દ્રવિડ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક વધારે પડતું મોટિવેશન, પરિહાર જે થિયરી છે, પેરિયાર થિયરી, એના માટે એ લોકો દર વખતે વોટિંગ પેટર્ન પણ બદલતા હોય છે. ત્યાં ભાજપ, રાષ્ટ્રવાદ એ રીતે નથી ચાલતું. એટલે ક્યાંક કર્ણાટકમાં અસર દેખાઈ, ઉપર હિમાચલમાં કસમેકસ હતી, એ પણ ક્યાંક ખરી પડવાની તૈયારીમાં છે. તેલંગાણા સાઉથ સ્ટેટ છે, તમે જુઓ તો નોર્થમાં આટલું બધું થયું. 2018માં હિન્દી રાજ્યોમાં બધે કોંગ્રેસની સરકાર આવી, તો પણ એક રાજ્યોમાં લોકસભામાં સીટ ના મળી. એટલે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચહેરો અને સ્થાનિક ચહેરોની પણ લડાઈમાં કોંગ્રેસ ફાવતું નથી. હવે રાહુલ ગાંધી 100% એમની એક, અને હંમેશા છે ને યાત્રાઓ, ભૂતકાળથી તમે જોશો ને તો જ્યારે જેને યાત્રા કરી છે એ લોકો સફળ થયા છે. સફળ ઇન સેન્સ રાજકીય રીતે એમની એક ફૂટપ્રિન્ટ ઉભી કરી છે. જેમ કે પછી સોમનાથની અડવાણીજીની યાત્રા, અડવાણીજી બી સોમનાથ યાત્રા પછી જ લાઇમલાઇટમાં આયા, ટોટલ હાઇલાઇટ થયા અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર થયા ને એ વખતે એમની કામગીરી પણ બોલી. રાજીવ ગાંધીએ ઇમરજન્સી પછી જે ખસ્તા હાલત થઈ અને એ પછી એમણે પણ એક બહુ મોટી યાત્રા ચાલુ કરી હતી, અને એ વખતે રામ મંદિરનો મુદ્દો બહુ જ પેચીદો હતો. એવામાં યાત્રા કરી અને 414 સીટની એ બહુમતી લઈને આવ્યા હતા. ક્યારેક ને ક્યારેક ટચ બેઝ કરવાથી બહુ સારી, પણ એનો ચોક્કસ સમયગાળો હોય છે. અત્યારે જેમ કીધું એમ ચૂંટણી આવી ગઈ છે, ડોર નોક થઈ ગયું છે, અને હવે તો લાગી પડવાનું હોય અને બધી જગ્યાએ જવાબદારીઓ સોંપવા માંડે. અને રાહુલ ગાંધી કેટલી જગ્યાએ પહોંચે, હા, જેમ નરેન્દ્રભાઈ મોદી પણ 100% બધી જગ્યાએ પહોંચી રહ્યા છે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પહોંચવું જ પડશે, પહોંચશે, એ કરશે, પણ એ વોટમાં કન્વર્ટ નથી થતું. એમના જેટલા મુદ્દા બધા જ સાચા છે. પેટ્રોલ 100 રૂપિયે છે, એ છે જ, મોંઘું છે. ગેસનો બાટલો તમે છેલ્લે 2014માં તમે જયારે રાજ્ય સોંપ્યું, રાષ્ટ્ર સોંપ્યું, ત્યારે મને લાગે છે 605 રૂપિયા હતો, અત્યારે 1200 રૂપિયા ક્રોસ કરી ગયો છે. એ મોંઘો છે, એ છે જ. મોંઘવારી 45 વર્ષના તળિયે છે, બેરોજગારી 45 વર્ષના તળિયે જ છે. પણ આ વસ્તુ લોકોના માનસ ઉપર હજી પણ આપને કઈ બાબત દુઃખ આ મોંઘવારીનો છે કે પછી ખુશી આપને રામ મંદિરની છે? ચલો, મુદ્દો ક્યાં આવે છે? વાત ત્યાં છે, જનતા ખુશ કઈ બાબતથી છે અને દુઃખી કઈ બાબતથી છે? દુઃખ વધારે છે, જે દુઃખ છે એ દુઃખ વધારે છે કે જે ખુશી છે ખુશી વધારે છે? અહીંયા
જે વોટ ગુજરાતમાં ખાસ કરીને ચલો વાત કરીએ તો કઈ રીતે જે વોટિંગ પેટર્ન છે લોકોને શું અસર કરે છે, એ મુદ્દો શું છે અહીંયા? હું રાષ્ટ્રીય હિન્દુ છું, હું ભારતીય હિન્દુ છું, ભાજપીય હિન્દુ નથી. જી. એટલે રામ મંદિર 100% એક મુદ્દો હતો, પણ એ છે ને એટલે એવો મુદ્દો નથી કે આખા દેશનું ફોકસ એક બાજુ મૂકી દેવાનું અને ખાલી રામ મંદિરને ફોકસ કરીને પછી તમે એના જ નામે આખા દેશમાં વહીવટ ચલાવવાની વાત કરો. એવું નથી ને. આજે તમે મેનેજર તરીકે જયારે બેસાડ્યા છે, આ દેશના મેનેજર છો તમે, તો મેનેજર પાસે ખાલી એક જ મુદ્દાનો કાર્યક્રમ ના હોય કે ખાલી રામ મંદિર, ખાલી ધર્મની વાતો. વાત છે ને જનતાને સમજવી પડે. જયવંતભાઈ શું કહેશો? આપણે જે પ્રકારે આપણે વાત કરી, ચલો પહેલા જે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી, હવે કાશ્મીર થી કન્યાકુમારી સુધી, ત્યાં આપણે એ એરિયાની વાત કરીએ ને તો ત્યાંના લોકો હજી પણ એ પેટર્ન બદલે છે, જેમ કે હમણાં પ્રશાંતભાઈએ કહ્યું. પણ આપણા ત્યાંની વાત કરીએ તો હજી પણ ક્યાંક અલગ જ મુદ્દાઓ અસર કરતા હોય છે, અને આ પણ રાજકારણ છે, જ્યાં જે મુદ્દાઓ અસર કરે એ પ્રકારે જ રમવાનું હોય છે, અને એ ભાજપ બહુ સારી રીતે સમજે છે. એમાં 2-3 વસ્તુ છે કે એક આખો મોટો વર્ગ છે જેની આસ્થાને હજુ પણ આપણે સમજી નથી શક્યા. એ ભૂખ્યા રહેશે, પણ રામ મંદિર માટે ઘણા બધા લોકોએ કેટલા બધા ત્યાગ અને બલિદાન કરેલા છે એનું આપણે જો ઇતિહાસ જોઈએ ને તો ખબર પડે ને આ ઇતિહાસ ભાજપ આવ્યા પછીનો નથી. એટલે આ વાતને ભાજપ સાથે જોડવી એ પણ મને લાગે છે કે ખોટી છે. કારણ કે રામ મંદિરની જે ખુશી છે એ કલ્પી ન શકે એવી બધાને છે. એ બધાના આપણે ચહેરાના હાવભાવ જોઈએ એ વખતે અને ઘણા બધા લોકોની વાતો સાંભળીએ તો ખબર પડે કે રામ મંદિર માટે 500 વર્ષથી જયારે અંગ્રેજો હતા, જયારે મોગલો હતા, ત્યારે કેટલા પૂજારીઓએ, કેટલા બ્રાહ્મણોએ, કેટલા ક્ષત્રિયોએ ત્યાગ અને બલિદાન આપ્યું છે. જો આપણે કનેક્ટ કરીએ તો મુદ્દાઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસને સમજવું પડશે. કયા મુદ્દાઓ છે કે જે લઈને જઈ શકે છે આની સામે જે મુદ્દા હાવી થઈ શકે? નહીં, એટલે મુદ્દો રામ મંદિરનો સૌથી વધુ છે, પ્રચંડ છે, કલમ 370 નો સૌથી પ્રચંડ છે, અને એની સામે રાહુલ ગાંધી છે એ કરી જ રહ્યા છે. કર્ણાટકમાં તમે જુઓ, મંદિર ઉપર 10% ટેક્સ નાખી દેવામાં આવ્યો. કર્ણાટકમાં દક્ષિણના અલગ રાજ્યોનો દેશ બનાવવાની વાત કરવામાં આવે છે. ગાય એતિયામાં કઈ ખોટું નથી એવી વાત કરવામાં આવે છે. એની જે મત બેંક છે એને કેટર કરી રહ્યા છે, એને સંબોધિત રહ્યા છે. અદાણી અંબાણીની વાત કરે છે, પણ અંબાણીના લગ્નમાં પણ આપણે જોયું કે આખી દુનિયા ઉમટી પડી હતી મોટા ભાગની. એટલે એ આખી જે વાત છે ને એ સમયના પ્રવાહને સમજી શકતા નથી. જે એમના દાદી છે એ સમજી શકતા હતા, ઇન્દિરા ગાંધી, પરંતુ એ નથી સમજી શકતા. અને એના કારણે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કોંગ્રેસની અંદર માત્ર એમ માનવું કે ભાજપ આ બધા એને તોડે છે એ વસ્તુ પણ ખોટી છે. કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ દાઉદ ખન્નાએ રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદને સૂચન કર્યું હતું કે આ મુદ્દો ઉઠાવવો જોઈએ, પછી વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો છે. એટલે અયોધ્યા, કાશી અને મથુરા એનો મુદ્દો સૌથી પહેલા સૂચન કરનારા હતા એ કોંગ્રેસના નેતા હતા. સોમનાથના મંદિરનું ઉદ્ઘાટન કરનારા અને એનો જીર્ણોદ્ધાર કરનારા કોંગ્રેસના સરદાર પટેલ હતા. એટલે આ જે વાત છે ને એ હજુ પણ આપણે એને રાજકારણ સાથે જોડી દઈએ છીએ. થોડું અલગ લાગે રાજકારણથી, પણ આપણે જોઈએ છે ને પ્રશાંતભાઈ, વાત ક્યાંક એવી થઈ જાય છે કે કોઈ એક મેચ નું એક્ઝામ્પલ લઈએ ને તો ભલે 100 રન કોઈએ પણ માર્યા હોય, પણ છેલ્લી બોલ પર જે સિક્સર મારી જાય ને ક્યાંક ને ક્યાંક એને એક અલગ જ નજરે જોવામાં આવે ને, એને જે વિનિંગ સિક્સર મારવાનું કદાચ એક મોકો મળી જાય છે, એવું ક્યાંક અહીંયા કહી શકાય છે. અને બીજી વાત પ્રશાંતભાઈ, હવે ફરી એક વખત ભારત જોડો ન્યાય યાત્રાની જો વાત કરીએ તો આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં જે રીતે એન્ટ્રી થઈ છે, પહેલા પણ એ વાત હતી કે ગુજરાતનો રૂટ કેમ પસંદ નથી કરવામાં આવ્યો. આ જે સમય છે હવે આ ગુજરાતનો રૂટ જે પસંદ કરવામાં આવ્યો છે ને એમાં પણ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી આ વિસ્તારની જો વાત કરીએ તો અહીંયા કેટલી અસર જોવા મળી શકે? જેમ કે મેં અગાઉ પણ કહ્યું, શરૂઆતમાં પણ કહ્યું કે ક્યાંક પરંપરાગત આદિવાસી જે વોટ બેંક છે તે સાચવવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવશે. પ્રશાંતભાઈ, 2022ની ચૂંટણીનું રણશીંગુ અથવા બ્યુગલ રાહુલ ગાંધીએ પણ, નરેન્દ્ર મોદીએ પણ અને અરવિંદ કેજરીવાલે પણ દાહોદથી જ ફૂંક્યું હતું. બધાને આદિવાસી વોટ બેંક પર બહુ નજર હતી, કારણ કે 1,10,00,000 જેટલા આદિવાસી વોટર છે. અને અનંત પટેલ અને જે વાંસદાના ધારાસભ્ય અને સાઉથ ત્યાંના દક્ષિણ ગુજરાતમાંથી અનંત અને પેલા આનંદ પટેલ, આનંદભાઈ અને અનંતભાઈ ચૌધરી, આ બે જણા ત્યાંના બહુ મોટા આદિવાસી નેતા બનીને પ્રસરી આવ્યા. ચૈતર વસાવા પણ એક બીજું ઉદાહરણ છે. તો ત્યાં આદિવાસી પ્રજા હજી પણ ક્યાંક એવું ઈચ્છે છે કે અમને ન્યાય મળે. આદિવાસીને આ દેશનો એક જે
ચોક્કસ એક સન્માન મળવું જોઈએ, એક ચોક્કસ જે પેલું શેડ્યુલ 6 છે, એટલે એ વોટર બહુ મોટું કામ. હું બહુ મારી સ્પષ્ટ વાત કરું તો જગદીશભાઈ ઠાકોર પ્રદેશ પ્રમુખ હતા અને મેં હસતા હસતા એમને એવું કીધું હતું કે સાહેબ તમારે 22માં સત્તા લાવી હોય તો તમે આદિવાસી સીએમ જાહેર કરી દો. 1,10,00,000 આદિવાસીઓ 100% તમને વોટ કરશે અને પલડું ભારી થઈ જશે તમારું. પણ કોંગ્રેસે એની વિચારધારામાંથી કઈ બહાર ના આવ્યું ને ભાજપ તો ક્યારે આદિવાસીને મુખ્યમંત્રી બનાવવાનું નથી અને આમ આદમી પાર્ટી એની રીતે અલગ જાહેર કર્યું હતું. એટલે આદિવાસીઓ જે કાયદેસર કોંગ્રેસની વોટ બેંક રહ્યા છે, હજી પણ છે. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ બનાસકાંઠામાં 7માંથી 4 સીટો કોંગ્રેસ પાસે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ વર્ગ એવો છે જે કોંગ્રેસને ઈચ્છે છે અને એટલા માટે જ રાહુલ ગાંધી દર વખતે દાહોદ, ઝાલોદ, કારણ કે બીજા બધા તમે આ જેટલી સીટો બોલ્યા એ લગભગ 7 સીટો લોકસભાની પણ કવર કરે છે, ઓછામાં ઓછી 5. તો આ 5 સીટો ઉપર ક્યાંક ને ક્યાંક એવું છે કે જે ડેમેજ કરી શકે છે, ક્યાંક વોટ લઈ શકાય છે, ભાજપને ભીસ પડી એવી પરિસ્થિતિ પણ છે સાબરકાંઠાથી લઈને દાહોદ સુધીની જો વાત કરીએ તો. એટલે ભાજપનું બી એ જ ટાર્ગેટ હોય છે, રાહુલ ગાંધીનો પણ એ જ ટાર્ગેટ હોય છે. ત્યાં 100% અસર થતું હશે, પણ છેલ્લા 10-20 વર્ષમાં SC, ST, OBC માઇનોરિટી આ લોકો જે પહેલા કોંગ્રેસની વોટ બેંક ગણાતી હતી, જ્યારે એમને પોતાના લાભ માટે, કારણ કે SCBC સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, SC, ST ને પોતાના એક ચોક્કસ લાભ મળતા હતા, એ લોકો કોંગ્રેસ એટલે પસંદ કરતા હતા કે કોંગ્રેસ એમને લાભ આપતું હતું. ભાજપે એ લોકોને ક્યાંક ને ક્યાંક ચુનાવી હિન્દુ બનાવી દીધા. એટલે ચૂંટણી પૂરતા જ એ લોકો હિન્દુ છે. આ બધા OBC હોય, SC, ST હોય, ચૂંટણી પછી એ લોકોને સંપૂર્ણ ક્યાંક ને ક્યાંક નાનો મોટો અન્યાય થતો હશે, પણ એ હિન્દુત્વના તમે જેમ પલડું હમણાં મને ગણાયું રામ મંદિરનું નાનું, એમ એ લોકો પણ એમાં આવી જતા હોય છે. બાકી કોંગ્રેસ પ્રત્યે લોકોને આશા હતી, કોંગ્રેસને આ લોકો પ્રત્યે આશા છે, એટલા માટે આ બેલ્ટ કાયમ પસંદ કરવામાં આવે છે. નાની મોટી અસર, કારણ કે હાલની તારીખમાં 26માંથી 5 જ સીટો એવી છે જ્યાં કાંટે કી ટક્કર ગણો, કોંગ્રેસની ફાઇટ આપી શકો એવું ગણી શકો એવી પરિસ્થિતિ છે. બાકી 20 સીટો તો સેફ છે, જે ભાજપ માટે છે, જે શહેરી સીટો છે, જે મોદીની સીટો છે, જે ક્યાંક ને ક્યાંક ગુજરાતના મોદીની સીટ છે, એટલે એ બહુ સેફ. પણ 6 સીટ ઉપર ટક્કર આપી શકાય, એટલે દાહોદ, પંચમહાલ, ક્યાંક બારડોલી, આ બધી સીટને ફોકસ કરવામાં આવે છે. જી જયવંતને શું લાગે છે આ જે બેલ્ટની આપણે વાત કરી રહ્યા છે, શું એ ફરી કોંગ્રેસને લોયલ રહેશે? આ રાહુલ ગાંધીની જે આ ન્યાય યાત્રા છે આ વિસ્તારમાં જ્યારે નીકળશે ત્યારે જે લોક સંપર્ક થશે તેનાથી શું અસર આ વિસ્તારમાં જોવા મળી શકે છે? જો પહેલી વાત તો એ છે કે આપણે 2002 થી જે વિધાનસભાની ચૂંટણીને જો એના મતો જોઈએ તો આદિવાસી વિસ્તારોમાં અને દલિત જે બેઠકો છે એમાં ધીમે ધીમે ભાજપની પેઠ વધી છે. ખાસ કરીને આપણે આદિવાસીને હિન્દુથી અલગ માનીએ છીએ, પરંતુ એવું છે નહીં. આદિવાસીઓ સ્વતંત્રતા માટે પણ એટલા લડ્યા, ચાહે બિરસા મુંડા હોય, ચાહે ગુરુ ગોવિંદસિંહ હોય, એવા ઘણા બધા લોકો હતા. એટલે એક તો એ વાત છે. બીજી વાત એ છે કે એટલે એ પણ ભાજપ તરફે આકર્ષાયા છે, રામ મંદિરનો મુદ્દો એમને પણ આકર્ષે છે. ત્રીજી વાત એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણી લઈ લઈએ કે પછી 2023ની છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આપણે એ 3 રાજ્યો અને નીચેના 2 રાજ્યો, તો એ પણ લઈએ તો પણ એમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન ભાજપ એટલા માટે જીતી શક્યો કારણ કે આદિવાસી મતો મોટા પાયે ભાજપને મળ્યા અને એમાં ખાસ કરીને દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ બનાવવા અને બીજા બધા જે એમણે એક યોજના શરૂ કરી, એવી ઘણી બધી બાબતો છે એ આદિવાસી મતોને એમની તરફ લેવા માટે, ભાજપ તરફ લેવા માટે એને આકર્ષી ગઈ. ત્રીજી તરફ કોંગ્રેસની વાત છે, ત્યાં સુધી કોંગ્રેસ માત્ર આદિવાસીઓની વાત કરે છે, પરંતુ આવા કોઈ પદ ઉપર બેસાડતા નથી. જેમ પ્રશાંતભાઈ કીધું એ સારું સૂચન હતું, પરંતુ એ વખતે પણ આપણે જોયું કે મોહનસિંહ રાઠવા છે એ ભાજપમાં આવી ગયા, હવે નારાયણભાઈ રાઠવા આવી ગયા છે. તો આવી રીતે આદિવાસીઓ ત્યાં આપણે ખેડ બ્રહ્મામાં પણ અશ્વિનભાઈ છે એ આવી ગયા. તો આવી રીતે ઘણા બધા લોકો છે એ આદિવાસી માંથી હવે ભાજપ તરફ પ્રયાણ છે અને મુદ્દા હરીફરીને કોંગ્રેસ પાસે એક જ રહે છે, એમાંથી નવું કંઈક એમના પોતાના રાજ્યોમાં નવું કરીને બતાવ્યું હોય કે જેનાથી એ પોતે જેમ 2014માં નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું કે ગુજરાત મોડેલ છે, તો એવું કોઈ મોડેલ એમની પાસે રહ્યું નથી. હરીફરીને ગેહલોત મોડેલ હતું એ પણ નિષ્ફળ સાબિત થયું, છત્તીસગઢનું મોડેલ હતું ભૂપેશ બઘેલનું, એ પણ નિષ્ફળ સાબિત થયું. તો હવે એમણે કંઈક હવે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરે એમાં કંઈક એવું નવું કંઈક લાવવું પડે અને લોકોની તાસીર સમજવી પડશે. આજે લોકો છે વિકાસ ઝંખે છે. આજે તમે એક ને એક મુદ્દા આપો છો કે ભાઈ 1,000 રૂપિયા મહિને ભથ્થું આપીશું, કે ખેડૂતોની લોન માફ કરશું, કે પછી મહિલાઓને સહાય આપીશું, તો એ મુદ્દા કારગત નથી નીવડતા.
એ વિચારવું પડશે. અને બીજું કે એ મુદ્દે ભાજપ પણ આવી આપે છે સ્કૂટી આપવાની ને એ બધું, હવે એ પણ એને પણ શરૂ કરી દીધું છે. તો તમારી પાસે અલગ શું છે? અને આદિવાસી નેતાને તમે આગળ કરો તો કદાચ વાત આગળ વધે. જી બિલકુલ. હવે મહત્વનો બીજો એ પણ સવાલ થાય છે કે ચલો 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી વધુ કિલોમીટરનો આ પ્રવાસ હશે. એમાં આમ આદમી પાર્ટીએ પણ 7 થી 10 માર્ચ સુધી ગુજરાતમાં રાહુલ ગાંધીની જે આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા છે તેનું આમંત્રણ સ્વીકાર્યું છે. પ્રશાંતભાઈ, આ બંને પાર્ટીનું ભેગું થવું અને આ ભારત જોડો ન્યાય યાત્રામાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાશે અને નીકળશે, તેની શું અસર હવે ગુજરાતમાં જોવા મળી શકે છે? ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા ઉતાર ચઢાવ પછી આમ આદમી પાર્ટી બહુ આટલી સારી રીતે એમની સાથે ગોઠવાઈ ગઈ અને ગઠબંધન કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક જો આમ આદમી પાર્ટી પાસે છે ને એકદમ અંડર કરંટ વર્કર બેઝ બહુ મોટો છે. તમે જુઓ તો એમની નાની મોટી સભાઓ થતી, એમાં પણ માણસો આવે છે અને ક્યાંક ને ક્યાંક વોટ બી લાયા. તમે જોયું તો રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરવા માટે ગુજરાતમાં જે મહેનત કરવી પડે એમણે કરી, મને એમાં નુકસાન કોંગ્રેસને જ કર્યું. પણ ઓવરઓલ ક્યાંક ને ક્યાંક આ બેના ભેગા થવાથી અને જે આમ આદમી નો એક અલગ બેઝ, કારણ કે નહીં હિન્દુ નહીં મુસ્લિમ, પણ એમ કે તમને ભાજપ ના ગમતી હોય, તમને કોંગ્રેસ ના ગમતી હોય તો અમે ઓપ્શન તરીકે છીએ, એમાં એમણે બહુ મોટું ઉભું કર્યું છે અને 2 સીટો જે જાહેર કરી દીધી. સવાલ એ થાય છે કે આ બંને અલગ અલગ લડીને ઓપ્શન ના બની શક્યા ભાજપને, તો હવે સાથે મળીને ઓપ્શન બની શકશે. આ ન્યાય યાત્રામાં પણ આ બંને ભેગા થઈને આ નેતાઓ નીકળે, લોક સંપર્ક કરે, શું લાગે છે અસર થશે કોઈ? અત્યારે ભેગા લડીને એટલીસ્ટ એક અસ્તિત્વ બહુ મોટું પ્રસ્થાપિત કરી શકે છે. જે સાવ તળિયા ઝાટક હાર થતી હોય નામોસી વાળી, એની જગ્યાએ એક સન્માનજનક હાર, એક તો 5 લાખની લીડ ભાજપને લેવી છે એનું જનૂન ચડ્યું છે, તો આ બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એમને પુષ્કળ ટક્કર આપે સારી રીતે, અને એવું ટક્કર આપે કે ક્યાંક ભાજપને એવું લાગે કે આ સીટ માંડ માંડ જીત્યા અમે, એવી ટક્કર એ પણ સન્માનજનક હારમાં કન્વર્ટ થાય એટલું તો ચોક્કસ અત્યારે વાતાવરણ ઊભું થઈ શકે છે આ બેના ભેગા થવાથી. અને જો જેમ કે ભરૂચમાં મનસુખ વસાવાનું આપણે જોયું છે, બળબોલા નેતા છે, બહુ પેલું નામ થયેલું છે, અને એ બધાની વચ્ચે ક્યાંક મનસુખ વસાવાની સામે ચૈતર વસાવાએ જે બધું મૂક્યું, પોતાની એસ્ટાબ્લિશ કર્યું છે, તો ક્યાંક વાતાવરણ. તો ભરૂચની સીટ ઉપર અત્યારથી ભીડ પડવા માંડી, એ લોકોને ભાજપને ભીડ પડી. ભાવનગરમાં હજી બહુ વાતાવરણ દેખાતું નથી, પણ કનુભાઈ કલસરિયા એક સમયના દિગ્ગજ ભાજપમાં હતા, કોંગ્રેસમાં ગયા, પાછા ભાજપમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં પણ હતા, પ્રદેશ પ્રમુખ હતા, હવે પાછા ભાજપમાં આવ્યા છે. ત્યાં હજી એવા નામ જાહેર નથી થતા, એટલે ઉમેશ મકવાણાને કેટલું લીવરેજ મળે, પણ જે વિધાનસભાની સીટો ખાલી થઈ રહી છે એ કદાચ આમ આદમી પાર્ટી સારી રીતે ટેકલ કરી શકે એમ છે. એટલે ત્યાં પાછું વાતાવરણ કોંગ્રેસ તરફી આવી શકે છે જો એ સીટ લોકસભામાં આમ આદમી પાર્ટી જોડે ન હોય તો. વાતાવરણ બનાવવામાં આમ આદમી પાર્ટી માસ્ટર છે અને કરી રહી છે. એટલા માટે જ મેં કીધું એક સન્માનજનક હાર જો બી થાય તો બી સન્માનજનક થાય એવું બનશે. જી બિલકુલ, એટલે હાર પણ સન્માનજનક થાય ત્યાં સુધીની લડત તો કદાચ આ ભેગા થઈ આપી શકે એવું લાગે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ચેવનભાઈ, પ્રશાંતભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કેટલી સફળ રહેશે, એટલે આ ન્યાય યાત્રા શું સફળ યાત્રા બની શકશે કે કેમ, તેના વિશે ચર્ચા કરી છે. અને સાથે જોવાનું રહેશે કે જે પ્રકારે રાહુલ ગાંધી ફરી એક વખત મહેનત કરી રહ્યા છે આદિવાસી બેલ્ટ વિસ્તારમાં, આ ન્યાય યાત્રા નીકળશે, આમ આદમી પાર્ટી પણ તેમાં જોડાઈ રહી છે, તેનાથી આવનારી જે લોકસભાની ચૂંટણી છે તેના પર તેની શું અસર જોવા મળી શકે છે. અને સાથે જ આ ન્યાય યાત્રાથી કોંગ્રેસ જે મૃતપાય અવસ્થામાં જોવા મળી રહી છે તેના પર પ્રાણ ફૂંકાશે કે કેમ તે જોવાનું રહેશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.